મિત્રો, આપણા ધર્મશાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં ગંગા નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો આ પાછળનું સાચું કારણ શું છે? વાસ્તવમાં ગંગા હિમાલયમાંથી ઉદ્ભવે છે અને ઉત્તરાખંડના ગંગોત્રી ગ્લેશિયરમાંથી ઉદ્ભવતી આ ભાગીરથી દેવપ્રયાગ ખાતે અલકનંદામાં જોડાય છે અને ત્યારબાદ તેને ગંગા કહેવામાં આવે છે. જેમ જેમ તે મેદાનો તરફ આગળ વધે છે તેમ તેમ આ નદી અસંખ્ય ઉપનદીઓ સાથે જોડાય છે, જે દેશની સૌથી વ્યાપક નદી પ્રણાલીઓમાંની એક બની જાય છે. ગંગા નદીને ભારતની માતા નદી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે દેશની સૌથી પવિત્ર, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ નદીઓમાંની એક માનવામાં આવે છે. તે લાખો લોકોને ખોરાક આપે છે, તે ખેતીને ટેકો આપે છે અને મીઠા પાણીના સંસાધનો પૂરા પાડે છે. ગંગા બેસિનને દેશના સૌથી ફળદ્રુપ પ્રદેશોમાંનો એક માનવામાં આવે છે. ઘઉં, ચોખા, શેરડી અને અન્ય ઘણા પાક ભારત ગંગાના મેદાનમાં મોટા પાયે ઉગાડે છે. સિંચાઈ નહેરો અને ભૂગર્ભ જળ રિચાર્જ આ નદી પર મોટા પાયે આધાર રાખે છે. લાખો ખેડૂતો તેમના પાક અને આજીવિકા માટે ગંગાના પાણી પર હજી પણ આધાર રાખે છે. આ પ્રદેશ દેશની ખાદ્ય સુરક્ષામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ગંગા નદીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ જ ઊંડું છે. હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગરાજ અને વારાણસી જેવા શહેરો તેના કિનારે આવેલા છે. ભક્તો આખું વર્ષ આ નદીમાં સ્નાન કરે છે, પૂજા કરે છે અને ધાર્મિક વિધિઓ કરે છે. તહેવારો અને મેળાઓ દરમિયાન લાખો લોકો ઘાટ પર ભેગા થાય છે અને અનેક લોકો આ નદીના આધારે પોતાની રોજીરોટી કમાય છે. અને એટલા માટે જ ગંગા નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.